ગુજરાતમાં વર્ષે મેઘો જ્યાં વરસ્યો ત્યાં ધમધોકાર વરસ્યો છે અને જ્યાં કોરો ધાકોર રાખ્યા છે ત્યાં ટીપું પણ વરસ્યું નથી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ પર્વતાકાર ચોમાસું છે. પર્વતાકાર ચોમાસાના કારણે રાજ્યના 27 એવા જિલ્લા છે કે જ્યાં હજી 10 ઇંચ પણ વરસાદ નથી પડ્યો, જેની અસર રાજ્યના જળાશયો પર પણ પડી છે. ચોમાસાની સિઝન પૂરી થવાને આરે છે અને રાજ્યના જળાશયોમાં 62% જ પાણી છે. ક્યાંક મન મૂકીને વરસ્યો, ક્યાંક મનમાં જ મૂંઝાયો. રાજ્યમાં કુલ 72% વરસાદ, 27 તાલુકામાં 10 ઇંચ વરસાદ, 56 ડેમમાં 25%થી ઓછું પાણી. રાજ્યમાં મેઘો જ્યાં વરસ્યો છે ત્યાં મન મૂકીને વરસ્યો છે અને જ્યાં નથી પડ્યો ત્યાં ટીપું પણ નથી પડ્યું. હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકા કહી રહ્યા છે કે આ પર્વતાકાર ચોમાસું છે. વાદળો પર્વત સમાન બંધાય છે અને જ્યાં પડે છે ત્યાં તૂટી પડે છે. ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કરવાની શક્યતા છે. એટલે તારીખ 25 થી 30 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે. પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે તેવી શક્યતા રહેશે. એટલે આ હમણાં લગભગ ઓગસ્ટના અંતમાં ઘણા ભાગોમાં દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પર્વતાકાર ચોમાસાને કારણે રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ 10 ઇંચ પણ વરસાદ નથી પડ્યો. ઓછા વરસાદની વાત કરીએ તો રાજ્યના 72 તાલુકાઓ એવા છે જ્યાં હજુ 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, તો 104 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચથી 20 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ જોશો તો તમને ગુલાબી આંકડા દેખાશે. કચ્છમાં 88%, ઉત્તર ગુજરાતમાં 54%, પૂર્વ મધ્યમાં 56%, સૌરાષ્ટ્રમાં 80%, દક્ષિણ ગુજરાતમાં 86%, એટલે કુલ 72% જેટલો વરસાદ વરસ્યો છે. પરંતુ હજુય કેટલા એવા જિલ્લાઓ છે જે કોરા ધાકોર રહ્યા છે, જ્યાં સિઝનનો 50% પણ વરસાદ નથી પડ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં સિઝનનો 36% વરસાદ, બોટાદ જિલ્લામાં 42% વરસાદ, અરવલ્લીમાં 44% વરસાદ, દાહોદમાં 46% વરસાદ, તો અમદાવાદ જિલ્લામાં 50% વરસાદ વરસ્યો છે. અત્યારે ખેતરમાં પાણી હોય, તલાવડા ભર્યા હોય, નેવાર બધા ભરેલા હોય, એના બદલે આ સાલ અમારે તકલીફ એવી છે કે વરસાદ વાવણી થઈ ગઈ છે પણ વરસાદ હાવ ઓછો છે. લગભગ ગણવા જઈએ તો વરસાદ 5 આસપાસ 5 ઇંચ જેવો વરસાદ હશે અને આ સાઈડ કાંઠા વિસ્તારમાં કદાચ લગભગ 8 ઇંચ વરસાદ થયો હશે. વરસાદ કોઈ જોવો એવો થતો નથી. હાલમાં મગફળીમાં ખૂબ મોંઘા ભાવનું બિયારણ છે, ખાતર મોંઘા ભાવનું છે, દવાઓ મોંઘા ભાવની છે, બરોબર. અને વરસાદ 2-4 દિવસ મોટ છોટા 4-5 છોટા નોખીને જતો રહે છે. આપણે આ મગફળી છે, કપાસ છે, ગુવાર છે, બાજરી છે, હુકાય છે, વરસાદ છે નહીં. વરસાદની આ સ્થિતિની સીધી અસર જળાશયો ઉપર પડે છે. હાલ રાજ્યના 206 જળાશયોમાં 62% જેટલું પાણી છે. 100% ભરાયેલા 51 ડેમ છે. 70 થી 100%ની વચ્ચે ભરાયેલા 39 ડેમ છે. 50 થી 70%ની વચ્ચે 21 ડેમ, તો 25 થી 50% ભરાયેલા 39 ડેમ, જ્યારે 25%થી ઓછા ભરાયેલા 56 જેટલા ડેમ છે. પરંતુ સારી વાત એ છે કે મધ્ય ગુજરાતમાં પડેલા સારા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ, જેના કારણે ગુજરાતનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર ડેમ 88% જેટલો ભરાયો છે. મહત્વનું છે કે હજુ ચોમાસાની સિઝન પૂરી નથી થઈ, જેને કારણે ખેડૂતો આશા રાખીને બેઠા છે કે મેઘાનો હજુ એકાદ રાઉન્ડ આવશે અને તમામની જરૂરિયાતો પૂરી થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.